મોર્નિંગ મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ કાર્ય ઉર્જા અને પાવર આપણું ચેપ્ટર શરૂ છે અને સ્વાધ્યાયના દાખલાઓ આજે આપણે શરૂ કરવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણના દાખલાઓ પૂરા કર્યા. સ્વાધ્યાયનો દાખલો નંબર 1 થી આપણે શરૂઆત કરીએ. રકમ જરા એકવાર વાંચી લઈએ. આપણને એવું કહે છે કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું. મિત્રો અહીંયા આપણને જુદા જુદા કિસ્સાઓ 5 આપેલા છે. પહેલો કિસ્સો, દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થતું કાર્ય. મિત્રો દાખલો તમારે તમારી જે દર્પણ છે તેમાંથી ઉતારવાનો છે. અહીંયા હું તમને સમજાવી આપું છું. જે પહેલો કિસ્સો છે એમાં ડોલને ખેંચવામાં આવે છે તો એ વખતે થતું કાર્ય. ધારી લો કે આપણે સમજીએ કે આ પ્રમાણે આ એક ડોલ છે અને આ ડોલ સાથે અહીંયા આ રીતે આ દોરડું બાંધેલું છે મિત્રો. તો લાગતું બળ આ દિશામાં હોય અને ડોલનું સ્થાનાંતર પણ આ જ દિશામાં હોય તો F અને D બંને એક જ દિશામાં થયા. તો આ કિસ્સા માટે તમે મિત્રો θ બરાબર 0 આપી શકો. તો જે કાર્યનું સૂત્ર છે કાર્ય બરાબર FD cos θ, એટલે કે FD cos 0 1 થાય એટલે F * D એટલે પ્લસ થશે. એટલે મિત્રો આ આપણું જે કાર્ય છે એ કાર્ય આપણને ધન મળશે. ઓકે, ચાલો બીજો કિસ્સો જો. ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે કે આ જ કિસ્સો, પણ આ કિસ્સામાં જો તમે ગુરુત્વાકર્ષણ બળની વાત કરો તો મિત્રો જે FG છે એ અધો દિશામાં હોય. હા, આ FG એ F જેટલું જ હોય. તો આ કિસ્સામાં જો મિત્રો તમારે કાર્ય જોઈતું હોય તો W બરાબર આ F, આમ તો FG બોલાય, FGT cos θ. તો આ બંને વિરુદ્ધ દિશામાં છે મિત્રો. તો θ 180 થશે એટલે આ F, FG બરાબર F જ થવાનું, આ T અને આ cos 180 -1 થાય. મતલબ કે તમારું જે કાર્ય છે એ -FD એટલે કે ઋણ થશે. આવી વાત સમજમાં. આ બીજો કિસ્સો થયો. ત્રીજા કિસ્સામાં ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થતું કાર્ય. એટલે આ રીતે કોઈ સમતલ સપાટી છે અને એમાં આ કોઈ પદાર્થ છે એ નીચેની તરફ લપસી રહ્યો છે, નીચેની તરફ લપસે છે. તો આપણને એમ કહે છે કે ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થતું કાર્ય. તો આપણો જે પદાર્થ છે તેનું સ્થાનાંતર નીચે છે મિત્રો, આ બાજુ. અચ્છા, હવે એ જ્યારે નીચે લપસે છે, ઓકે, તો તેનું જે ઘર્ષણ બળ છે એ મિત્રો ઘર્ષણ બળ ઉપર હશે. ઘર્ષણ બળ કેવું હશે? ઉપર હશે. તો આ કિસ્સામાં જો D નીચે, અચ્છા મેં તમને આગળ બી કીધું છે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધમાં હોય એટલે બ્લોક નીચે આવે છે તો પદાર્થ ઉપર જાય. ઓકે, તો આ કિસ્સામાં પણ તમે જોશો તો θ બરાબર 180, D નીચે ને F પેલી બાજુ ઉપર. તો આ જ રીતે W બરાબર સ્મોલ f d cos 180 એટલે જવાબ -FD એટલે કે ઋણ જ આવશે. એટલે ત્રીજા કિસ્સામાં પણ તમને જે કાર્ય મળે છે ઋણ જ મળશે. ચોથું, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલા બળ વડે થતું કાર્ય. ચાલો D,
તો આ ખરબચડો રસ્તો છે અને આપણો પદાર્થ એ આ દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે. ઓકે, તો v જેટલા વેગથી અહીંયા શું કહે છે, જો લગાડેલા બળ વડે થતું કાર્ય. તો મિત્રો આનું જે d છે આ દિશામાં હશે અને આ ગતિ કરાવવા માટે બાહ્ય બળ પણ આ જ દિશામાં હશે. મિત્રો ઘર્ષણ બળ નથી. જો ઘર્ષણ બળ માંગ્યું હોય તો ઘર્ષણ બળ આ બાજુ હોય અને ઘર્ષણ બળ વડે કાર્ય જોઈતું હોય તો θ 180 આવે. પણ આપણને આ બાહ્ય બળ વડે કાર્ય માંગ્યું છે તો બંને એક જ દિશામાં થયું. તો મિત્રો θ એ 0 થાય અને cos 0 એ 1 થાય તો w બરાબર fd cos θ એટલે f * d એ મિત્રો આ જે કાર્ય છે તમારું ધન થશે. આવી વાત સમજમાં? ચાલો, ત્યાર પછીનો છેલ્લો અને દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. એટલે આ લોલક છે, દોલનો કરે છે આ રીતે. ઓકે, તો હવે ધારો કે આ જે બ્લોક છે આ દડો આમ આવે છે તો અવરોધક બળ તેની વિરુદ્ધમાં હોય આ બાજુ, એટલે આ તેનું સ્થાનાંતર થયું અને આ થયું અવરોધક બળ. ઓકે, આપણે દોલનો કરાવો તો ધીરે ધીરે દોલનો ધીમા પડે ને એટલે બંધ પડી જાય. કેમ? તો કે ગતિની વિરુદ્ધ દિશામાં હવાનું ઘર્ષણ બળ લાગે તો હવાનું ઘર્ષણ બળ આ બાજુ લાગે વિરુદ્ધ દિશામાં. તો સિમ્પલ છે, θ બરાબર 180 થાય અને cos 180 એ -1 થાય. તો આ કિસ્સામાં પણ જે w છે એ -fd એટલે કે કાર્ય કેવું થશે? ઋણ થશે. ઓકે, તો આ થયું આપણું ઉદાહરણ, આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 1. ચાલો આગળના દાખલા પર આગળ વધીએ. પછીનો આપણી પાસે દાખલો છે સ્વાધ્યાયનો દાખલો નંબર 2. રકમ જરા વાંચી લઈએ. પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. એક તો લગાડેલ બળ માટે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલું કાર્ય અને 10 સેકન્ડમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર. મિત્રો સૌથી પહેલા તો આપણે કામ કરીએ, કેટલું બળ લગાડેલું છે. જો પહેલા તો આપણે ઘર્ષણ બળ શોધી લઈએ. મિત્રો ઘર્ષણ બળ F બરાબર μ * mg થશે. મેં તમને નોંધમાં લખાવેલું છે. ઘર્ષણાંક આ 0.1 આપેલો છે. ચાલો, m એટલે પદાર્થનું દળ 2 કિલોગ્રામ છે અને g એટલે 9.8 લખીશું મિત્રો. તો મિત્રો આ 9.8 ગુણ્યા 2 1.96 ગુણ્યા 0.1 કરીશું એટલે 1.96 ન્યૂટન થશે. આ ઘર્ષણ બળ થયું મિત્રો. ઓકે, અચ્છા, ઘર્ષણ બળ એ ખરેખર આપણા લગાડેલા બળનો વિરોધ કરતું હોય તો જો પરિણામી બળ જોઈતું હોય, ઓકે, તો પરિણામી બળ કેટલું થાય? તો કે પરિણામી બળ F બરાબર અને F ડેશ કહીએ તો જે બાહ્ય બળ હતું એમાંથી ઘર્ષણ બળ બાદ થાય. બાહ્ય બળ કેટલું લગાડેલું હતું? તો આપણને 7 ન્યૂટન આપેલું છે. તો 7 માઇનસ 1.96 એટલે 5.04 ન્યૂટન થશે. તો મિત્રો આ પરિણામી બળ થયું. આ બાહ્ય બળ કેટલું? 7. અચ્છા, ઘર્ષણ બળ કેટલું? તો કે 1.96.
ઓકે, ચાલો એક કામ કરીએ આપણે. આ બળની અસરને કારણે પદાર્થને મળતો પ્રવેગ આપણે શોધીએ. કેવી રીતે આપણને પ્રવેગ મળે? તો કે F ડેશ બરાબર ma થાય. તો F ડેશ એટલે 5.04 છેદમાં m પદાર્થનું દળ એટલે 2 એટલે a થયો. તો મિત્રો આના પરથી જે તમારો જે પ્રવેગ છે 5.04 છેદમાં 2 એટલે 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. ઓકે, 5.04 આ બળ પરિણામી બળ છેદમાં m એટલે 2 એટલે 5.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો. ચલો એક કામ કરું હું હવે. આપણા પદાર્થે 10 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર શોધું. હજુ જો આપણે જે શોધવાનું છે એ બધી વિગતો તો હજુ બાકી જ છે, પણ તેની પૂર્વ ભૂમિકામાં જરૂરિયાત વાળી વસ્તુઓ પહેલા આપણે શોધીએ છીએ. ચાલો સ્થાનાંતર શોધીએ. કેવી રીતે આપણને મળશે? તો ત્રીજા ચેપ્ટરમાં સૂત્ર હતું d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. રકમમાં સ્પષ્ટ કહ્યું છે કે આપણો બ્લોક પેલા સ્થિર છે એટલે v0 0 થશે પ્લસ 1/2 a તો કે 2.52 નો વર્ગ, સોરી 2.52 અને t તો કે 10 નો વર્ગ એ 10 સેકન્ડ આપી છે એટલે 100 થશે. તો મિત્રો 252 ભાગ્યા 2 એટલે 126 મીટર જેટલું આપણને સ્થાનાંતર મળશે. ઓકે, જો પહેલા તો ઘર્ષણ બળ શોધ્યું, પછી પરિણામી બળ શોધ્યું, પછી પ્રવેગ શોધ્યો અને પછી સ્થાનાંતર શોધ્યું. હવે આપણે જે ચારે ચાર કિસ્સાઓ માંગેલા છે એ કામ કરીએ. પહેલો કિસ્સો, લગાડેલા બળ વડે થતું કાર્ય. લગાડેલા બળ વડે કાર્ય. તો મિત્રો W બરાબર Ft થાય. ચલો F કેટલો? લગાડેલું બળ કેટલું છે? તો કે 7 ગુણ્યા 124. આ સાદુરૂપ જે આવે એ તમારું લગાડેલા બળનું કાર્ય થયું. ઓકે, ચાલો બીજું કયું કાર્ય માંગે છે? ઘર્ષણ બળ વડે કાર્ય. તો એ કાર્યમાં F * d થાય. તો તમારું ઘર્ષણ બળ 1.96 છે ગુણ્યા 126 કરો એટલે ઘર્ષણ બળ વડે થતું કાર્ય મળે. ત્રીજું, પરિણામી બળ વડે થતું કાર્ય. અચ્છા, જો આને તમે W ડેશ કહો તો પરિણામી બળ વડે થતું કાર્યને W ડબલ ડેશ બરાબર બંનેની બાદબાકી થશે. એ જે તમારું જે W આવ્યું એમાંથી W ડેશ એટલે કે ઘર્ષણ બળનું કાર્ય તમે બાદ કરો, અથવા તો આને W ડેશ કહી દો, આને ડબલ ડેશ કહી દો અને આને W કહો. W બરાબર તો કે W ડેશ માઈનસ W ડબલ ડેશ એટલે કે આ કાર્યમાંથી આ કાર્ય બાદ કરો તો પરિણામી બળ વડે થતું કાર્ય મળે. અચ્છા, આ બાદબાકી કરી દો. અને ચોથા કિસ્સામાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો એકદમ સિમ્પલ છે. ડેલ્ટા કે બરાબર W એટલે આજે જવાબ આવ્યો એ જ તમારો અહીંયા આવશે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ઠીક છે મિત્રો? તો પહેલા તો આ ચાર વસ્તુ શોધો, ત્યાર પછી આની અંદર તમે કિંમત મૂકશો એટલે ફટાફટ તમારા જવાબ આવવાના શરૂ થશે. ઓકે, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 2. ચાલો આગળના દાખલામાં આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો આપણી પાસે સ્વાધ્યાયનો દાખલો નંબર 9
10 અને 12 છે મિત્રો। આ સિવાયના જે વચ્ચેના દાખલાઓ નથી કોઈ સ્વાધ્યાયની અંદર એક નોર્મલ સમજૂતી છે, એટલે કોઈ પ્રશ્નની અંદર કે બીજી કોઈ પણ રીતે ન પૂછી શકાય, એટલે એ દાખલાઓ નથી। સ્વાધ્યાયનો દાખલો નંબર 9 જરાક આપણે એમસીક્યુ ટાઈપનું છે, રકમ વાંચી લઈએ। પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે, તો t સમય મળતો પાવર કોના સપ્રમાણમાં હશે? પ્રારંભમાં સ્થિર હતો એટલે પ્રારંભિક વેગ 0 છે, અચળ પ્રવેગી ગતિ કરે એટલે એ અચળ છે, તો t સમય મળતો પાવર। મિત્રો પાવરનું સૂત્ર p બરાબર f * v આપણે લખી શકીએ। હવે f ને f જ રાખીએ। હવે આપણી પાસે સૂત્ર આવું થાય કે v બરાબર v0 + at, એમાં પ્રારંભમાં તો આ સ્થિર હતો એટલે v બરાબર સીધો at લખાય। ઓકે, હવે f બરાબર ma પરથી એને કરતા બનાવો તો એ બરાબર f/m લખાય। તો f/m f * f એટલે f²। હવે આને m વડે ગુણો અને m વડે ભાગીશ તો અહીંયા પણ m² આવે, તો m વડે આપણે એક વધારાનો એડ કરી દઈશું એટલે f/m² * m * t। પાછો આ f/m ની જગ્યા પર આ a લાગી જશે એટલે આ a², આ m * t। રકમમાં સ્પષ્ટ કહ્યું છે પ્રવેગ અચળ છે, દળ પણ અચળ છે, તો એનો મતલબ કે p ચલે છે t થશે, એટલે પાવર એ સમયના સપ્રમાણના મૂલ્યના આપણે પાવર એ સમયના મૂલ્યના સપ્રમાણમાં થશે। ઓકે, એમસીક્યુ થયો। ચલો ત્યાર પછી આપણી પાસે 10 નંબરનો એમસીક્યુ છે। એક પદાર્થ અચળ પાવરના, નોંધજો અહીંયા પાવર અચળ છે, એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે, એક જ દિશામાં જાય છે, t સમયમાં તેનું સ્થાનાંતર કોના સપ્રમાણમાં થશે? સ્થાનાંતર માંગે છે। અચ્છા, તો આપણે પાવરનું આ સૂત્ર લખી શકીએ p બરાબર fv, પાછું f બરાબર ma અને v બરાબર at, આના પરથી જ આવશે। તો મિત્રો આ m અને t આ બાજુ છેદમાં આવે તો p ના છેદમાં mt બરાબર a² થાય, તો જો તમે વર્ગમૂળ કરો તો a બરાબર √p/mt થશે, a બરાબર √p/mt થવાનું। ઓકે, હવે આપણે તો સ્થાનાંતર જોવાનું છે, સ્થાનાંતર કોના સપ્રમાણમાં હશે? તો સ્થાનાંતરનું સૂત્ર d બરાબર v0t + 1/2 at² છે આપણી પાસે। આમાં v0 0 આ હાફ એમ જ રાખ્યું, a ની કિંમત ઉપરથી બેઠી ઉતારી અને આ t² થયો। ઓકે, આ હાફ આ p/m રાખી, આ t વર્ગમૂળમાંથી બહાર લો તો જો ઉપર t² છે અને આ વર્ગમૂળમાંથી બહાર લો તો નીચે t⁻½ થાય, તો આનું સાદું રૂપ શું થાય મિત્રો? આ t ની 2 ઘાત, t ની 2 ઘાત અને આ -1/2 એટલે 2 - 1/2, એટલે આનું સાદું રૂપ આપો 2 × 4 - 1 એટલે 3/2, એટલે સમયની કેટલી ઘાત થાય? t ની 3/2 ઘાત થાય। પાવર અચળ કયો છે? દળ પણ અચળ છે, તો d ચલે છે t⁻³ થશે, એટલે કે સ્થાનાંતર એ સમયના 3/4 ઘાતના સપ્રમાણમાં થશે। ઓકે, તો આ થયો એમસીક્યુ નંબર 10। ચાલો ત્યાર પછી આપણે એમસીક્યુ નંબર 12 પર આવીએ। અહીંયા એકદમ સિમ્પલ લોજિક વાળો આપણને 12 નંબરનો દાખલો આપેલો છે। શું કહે છે? જો સોરી 11 નંબર છે, 12 નથી। એક પદાર્થ યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા
F જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ છે. અહીં I, J અને K XYZ દિશાના એકમ સદિશો છે. આ પદાર્થને Z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય આપણી પાસે માંગે છે. તો જો કાર્યનું સૂત્ર W બરાબર F.D થાય. F કેટલો આપેલો છે? I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ છે. ચાલો ઇન્ટુ ડી કેટલો આપેલો છે? ડી તમને 4 મીટર Z અક્ષ પર એટલે 4K કેરેટ લખાય. તો જો હવે આમ આપણે સાદુરૂપ આપીએ. K ડોટ I 0, K ડોટ J 0, K ડોટ K એટલે 1 થાય. 4 ગુણ્યા 3 એટલે કે 12. એટલે તમારો આન્સર થશે 12 જૂલ. ઓકે મિત્રો, એકદમ નાનકડો એમસીક્યુ ટાઈપનો આપણે અહીંયા આને દાખલાની અંદર સમજી શકાય. તો આ થયો 9, 10 અને 11. ચાલો આગળ વધીએ. ચાલો ત્યાર પછીનો સ્વાધ્યાયનો દાખલો નંબર 12. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપોનો ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જો લખીએ, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ke બરાબર 1/2 me ve સ્ક્વેર. આ e નો મતલબ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વેગ. આ જ રીતે આપણે પ્રોટોનની ગતિ ઉર્જા લખીએ. તો પ્રોટોનની ગતિ ઉર્જા kp, પ્રોટોન એટલે p, is equal to 1/2 mp vp સ્ક્વેર થશે. ચલો કોણ ઝડપી છે તે શોધવા માટે આપણે બંનેનો ગુણોત્તર કરીએ. તો આ ke upon kp is equal to, આ બંનેનો ગુણોત્તર કરીએ તો હાફ ઉડી જશે. તો આ me ve સ્ક્વેર અને આ છેદમાં mp vp સ્ક્વેર થશે. હવે એક કામ કરીએ, આટલાને કરતા બનાવીએ. તો આ mp અહીંયા ગુણાઈ જશે અને me અહીંયા ગુણાઈ જશે. તો આ ke ગુણ્યા mp છેદમાં આ kp ગુણ્યા me બરાબર આ ve ના છેદમાં vp હોલ સ્ક્વેર થશે. તો જો મારે ve ના છેદમાં vp કરવો હોય તો આ વર્ગમૂળ કરવું પડે. તો આખું પદ વર્ગમૂળમાં આવશે. હવે ke, mp, kp અને me ચારે ચાર કિંમત તમને આપેલી છે. જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે, પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે, mp પ્રોટોનનું દળ એ પણ તમને અંદર જો રકમમાં આપેલું છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. ચાલ અને છેદમાં ઇલેક્ટ્રોનનું દળ
9.11 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત, સોરી અહીંયા માઇનસ 27 ઘાત છે. ઓકે, ચાલો તો જો આનું તમે સાદુરૂપ આપશો તો મિત્રો આ એક 0 ગયો, 31 અને આ 0 થાય એટલે 10 ની 30 એ ઉપર જાય તો 10 ની 30 માઇનસ 27 એટલે 10 ની 3 થાય. ઓકે, તો તમારો જવાબ 1.67 ગુણ્યા 1000 છેદમાં 9.11 અને તેનું વર્ગમૂળ કરો. મિત્રો આટલાનું વર્ગમૂળ કરશો એટલે તમને જવાબ મળશે. હવે એ કેલ્ક્યુલેશન થી કામકાજ તમારે જાતે કરવાનું છે. પણ હું તમને જણાવું કે જો આ ગુણોત્તર 1 આવે તો એવું સમજવું કે બંનેની ઝડપ સરખી છે. જો આ ગુણોત્તર 1 કરતા મોટો આવે તો એવું સમજવાનું કે VE મોટો છે અને VP નાનો છે. અને જો આ ગુણોત્તર 1 કરતા નાનો આવે તો એવું સમજવાનું કે VP is greater than VE. ફરી પાછું આ ગુણોત્તર જો 1 આવે તો એવું સમજવાનું કે VE અને VP બંને સરખા છે. જો આ ગુણોત્તર 1 કરતા મોટો આવે તો એવું સમજવાનું કે VE greater than VP છે. અને જો આ ગુણોત્તર 1 કરતા નાનો આવે તો એવું સમજવાનું કે VP is greater than VE છે. ઓકે, ચાલો ત્યાર પછીના દાખલામાં આગળ વધીએ. ચાલો ત્યાર પછીનો સ્વાધ્યાયનો દાખલો નંબર 20. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax⁵3/2 થી જાય છે. એટલે કે પદાર્થનો વેગ આપેલો છે v બરાબર ax⁵3/2 થી જાય છે. જ્યાં a ની કિંમત તમને આપેલી છે, જ્યાં a ની કિંમત 5 અને બાજુમાં એકમ છે, આપણે એકમને ખાલી એકમ જ લખીએ. a બરાબર 5 એકમ છે. તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન બળ વડે થતું કાર્ય શોધવાનું છે. ચાલો કાર્યનું આપણી પાસે સૂત્ર છે. કાર્ય w બરાબર સંકલન x1 થી x2 f ડોટ dx આવું સૂત્ર છે આપણી પાસે મિત્રો. ઓકે, હવે આ જે f છે તે f ની જગ્યા પર આપણે આ વેગનો ઉપયોગ થાય એવું કંઈક પદ અહીંયા મૂકી દઈએ. મિત્રો આપણે આવું લખી શકીએ કે f બરાબર ma પદાર્થનું જે દળ છે, અહીંયા જો આપણને દળપણ આપેલું છે 0.5 કિલોગ્રામ છે. ઓકે, તો f બરાબર ma તમે અહીંયા લખી શકો છો. ઓકે, તો f બરાબર ma લખશો તો a ને તમારે પાછો a જે છે તમે આવી રીતે લખી શકશો m dv/dt આવું લખી શકશો. ચલો આ કિંમત જો અહીંયા મૂકું તો જો આ f ની જગ્યા પર m dv/dt, આ f ની જગ્યા પર m ની જગ્યા પર m dv/dt ઇન્ટુ આ dx. તો આના બરાબર શું તમે લખો m dx ના છેદમાં dt ઇન્ટુ v. આ dv અલગ કર્યું અને આ dx ના છેદમાં dt, તો dx ના છેદમાં dt એટલે વેગ થાય અને આ dv આ m. તો આ કિંમત તમે અહીંયા લખી શકો તો શું થશે? જો સંકલન x1 થી x2 m v dv આટલી કિંમત તમારે અહીંયા લખાશે.
બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ફરી પાછું જો શું કર્યું આપણે, w બરાબર f into dx. અચ્છા, f બરાબર શું લખશો તમે, ma, આ m અને a બરાબર dv upon dt. ઓકે, તો આ થયો m into dv upon dt અને dx તો ખરો જ. ચાલો, આ dx રાખ્યો. હવે dx અહીંયા લીધો તો dx ના છેદમાં dt એટલે v, તો mv into dv થયો. પડી સમજ? ચાલો, હવે તમે અહીંયા ફરી પાછા આગળ વધો. આ m v ની જગ્યા પર શું લખી શકો? જો તમે આ v ની જગ્યા પર a x raised to 3/2 અથવા તો જો તમારે નથી લખવું તો તમે આ પદને આમનામ જ રાખો તો m કોમન નીકળી જશે મિત્રો. અને સંકલનનો નિયમ એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં પડે. તો મિત્રો એક ઘાત જે વધશે, એક ઘાત વધશે અને વધેલી ઘાત જ્યારે છેદમાં પડશે તો એમાં v²/2 થશે અને આની લિમિટ x1 થી x2 જ રહેવાની. તો હવે આ 1/2 બહાર આવશે અને હવે આપણે v ની કિંમત મૂકીશું. a x raised to 3/2 આ કિંમત v ની છે અને એના આખાનો સ્ક્વેર છે અને મિત્રો એની લિમિટ x1 થી x2 ની છે. ઠીક છે મિત્રો? ફરી પાછું આટલાનું સાદુરૂપ શું આવ્યું? mv/dv. આ m કોમન નીકળ્યું તો એ સંકલન v²/2 થયું. આ લિમિટ તો x2 ને x1 ખરી છે. હવે v ની મેં કિંમત મૂકી. શું કિંમત મૂકી v ની? ax raised to 3/2. તો ax raised to 3/2 પણ એનો સ્ક્વેર છે, આ બે બહાર આવ્યા. ચાલો, તો શું થશે જો m/2. હવે આ a સ્ક્વેર થઈને બહાર નીકળશે અને આ x ની 3/2 અને તેનો સ્ક્વેર એટલે આ બંને ઉડી જશે તો આ x નો ઘન થયો. અને x1 અને x2 ની જે લિમિટ છે એ તમને 0 થી 2 તમને આપેલી છે. જો રકમ x બરાબર 0 થી x બરાબર 2 સુધીનું સ્થાનાંતર છે. તો હવે આમાં આપણે બધાની કિંમત મૂકીએ તો જો એકવાર x ની જગ્યા પર 2 મૂકવાના એટલે 2 × 4 = 8 માઈનસ એકવાર 0 મૂકવાના. હવે a ની કિંમત કેટલી આપી છે? જો 5, તો 5 નો વર્ગ એટલે 25 થશે. ચાલો, દળ m તમને આપેલું છે 0.5 અને છેદમાં 2. 0.5/2 ગુણ્યા 25 ગુણ્યા 8. તો જો 8 - 0 એટલે 8. 25 ગુણ્યા 8 એટલે 200. 200 ભાગ્યા 2 એટલે 100. 100 ગુણ્યા 0.5 એટલે 50. મિત્રો તમારો આન્સર થશે 50 જૂલ. ઠીક છે મિત્રો? તો આ જો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 20. તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના બીજા દાખલા માટે આગળ વધીશું.